શીલ ગામે પોરબંદર સોમનાથ હાઈવે પશ્ચિમ દિશામાં નેત્રાવતી નદી કિનારે ભડા તેમજ ડાકી પરિવારના આરાધ્ય દેવ તેમજ સંગેસરિયા બાપા અને લક્ષ્મણ બાપાના નવનિર્મિત મંદિરે દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે। શીલ ગામે પોરબંદર સોમનાથ હાઈવે પશ્ચિમ દિશામાં નેત્રાવતી નદી કિનારે ભડા ડાકી પરિવારના આરાધ્ય દેવ અને સંગેસરિયા બાપા અને લક્ષ્મણ બાપાના નવનિર્મિત મંદિરે સેવાના ભેગધારી મનાભાઈ ભરડાના સાનિધ્યમાં દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં યજ્ઞોત્સવ તેમજ ધ્વજારોહણ, ભોજન અને રાત્રે સંતવાણીનું આયોજન કરાયું છે। આ પવિત્ર પાટોત્સવમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજના સેવાકીય પ્રવૃત્તિમાં પોતાની સેવા આપતા હર્ષભાઈ ભરડાને સંગેસરિયા મંદિર સેવા સમિતિ શીલ દ્વારા ખાપટના દિનેશભાઈ ગોવિંદભાઈ ભરડાના હસ્તે સમાજ રત્ન એવોર્ડ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ખાપટના દિનેશભાઈ ગોવિંદભાઈ ભરડા અને ડાકી અને ભરડા પરિવારના આર્થિક સહયોગ દ્વારા 45 લાખના ખર્ચે નવનિર્મિત વાડીનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં આરે છે, ત્યારે ખાપટના દિનેશભાઈ ગોવિંદભાઈ ભરડાના આ વાડીમાં મૂલ્યવાન દાન રહ્યું છે, ત્યારે અન્ય દાતાઓ પણ આર્થિક સહયોગથી આ પંથકમાં આ વાડી એક ભરડા અને ડાકી પરિવારનું નજરાણું બની રહી છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। આજે શીલ ગામે શ્રી સંગેરિયા બાપા અને લક્ષ્મણ બાપાના મંદિર ખાતે આજે દ્વિતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને સમૂહ ભોજન પણ રાખવામાં આવેલું છે અને 45 લાખને ખર્ચે આ વંડીનું નિર્માણ પણ થઈ રહ્યું છે અને સાંજે ભવ્ય લોક ડાયરો રાખવામાં આવ્યો છે। એમાં ભરડા ડાકી પરિવાર સહિત આજુબાજુ પંથકના લોકો છે એ સંતવાણીનો લાભ લેશે।